વધતી જતી ઓનલાઈન ઠગાઈ અને સાયબર ફ્રોડની ઘટનાઓને ધ્યાનમાં રાખીને વડોદરાની જાણીતી સામાજિક સંસ્થા અધ્યાન ફાઉન્ડેશન દ્વારા વૃદ્ધજનો માટે એક વિશેષ કાર્યક્રમ સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ વિવિધ બગીચાઓ અને પ્રસિદ્ધ લાલબાગ ગાર્ડન ખાતે યોજાયો હતો। અભિયાનનો મુખ્ય ઉદ્દેશ વૃદ્ધજનોને ઓનલાઈન વિશ્વમાં વધતી જતી ઠગાઈથી સુરક્ષિત રાખવા માટે જરૂરી માહિતી અને જાગૃતિ પૂરો પાડવાનો હતો। કાર્યક્રમમાં 100થી વધુ વૃદ્ધજનો જોડાયા હતા અને તેઓને સાયબર સુરક્ષાને લગતી મહત્વપૂર્ણ માહિતીઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી। અધ્યાન ફાઉન્ડેશનની ટીમે સહજ ભાષામાં સચોટ માહિતી આપી તથા નીચે મુજબની મહત્વપૂર્ણ સલાહો આપી હતી। તમારા ઓટીપી કે પર્સનલ બેન્કિંગ વિગતો ક્યારેય કોઈની સાથે શેર ન કરો। અજાણ્યા નંબર કે શંકાસ્પદ લિંક પરથી આવતા મેસેજીસ પર લિંક ન કરો। પોલીસ કે બેંક તરીકે કોલ આવે તો સંપૂર્ણ ચકાસણી બાદ જ કોઈ પ્રતિસાદ આપો। શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તરત જ 1930 સાયબર ક્રાઇમ હેલ્પલાઇન ઉપર સંપર્ક કરો। ફાઉન્ડેશનના સદસ્યો દ્વારા વિસ્તૃત માહિતી આપવાની સાથે વૃદ્ધજનોના પ્રશ્નોના નિરાકરણનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો। આવી પ્રવૃત્તિઓથી ફાઉન્ડેશનનો હેતુ સમાજના સૌથી સંવેદનશીલ વર્ગને વૃદ્ધજનોને ટેકનોલોજીના ખતરાઓથી બચાવવાનો છે। અધ્યાન ફાઉન્ડેશનની ટીમે જણાવ્યું હતું કે આવનાર સમયમાં વડોદરા શહેરના અન્ય વિસ્તારોમાં પણ આ અભિયાન અંતર્ગત વધુ કાર્યક્રમો યોજવામાં આવશે। સમાજ માટે યોગ્ય માહિતી અને જાગૃતિ જ સૌથી મજબૂત રક્ષણ છે। આ દિશામાં અધ્યાન ફાઉન્ડેશનનો પ્રયાસ પ્રશંસનીય ગણાયો છે। મારું નામ હર્ષ પટેલ છે અને હું સ્ટુડન્ટ ઇન્ટર્ન તરીકે અધ્યયન ફાઉન્ડેશન સાથે જોડાયેલો છું। અધ્યયન ફાઉન્ડેશન હેલ્થ, એજ્યુકેશન, ચિલ્ડ્રન, વુમન એમ્પાવરમેન્ટ, એન્વાયરમેન્ટ અને એલ્ડર પીપલ સાથે કામ કરે છે। આજના સમયમાં 65%થી વધુ વૃદ્ધ નાગરિકો સાયબર ક્રાઇમનો ભોગ બનતા હોય છે, જેને બાબતને ધ્યાનમાં રાખીને અધ્યયન ફાઉન્ડેશનના એક ખાસ પ્રોગ્રામ હેઠળ અમે સાયબર ક્રાઇમ અવેરનેસ સેશન હાથ ધર્યો હતો, જેમાં અમે 100 કરતાં પણ વધુ વૃદ્ધ નાગરિકો સાથે વાત કરી, જેમાં તેમને સાયબર ક્રાઇમથી કેવી રીતે બચવું અને મોબાઈલનો સુરક્ષિત રીતે ઉપયોગ કેવી રીતે કરવો તે વિશેની માહિતી આપી હતી। આપ પણ અધ્યયન ફાઉન્ડેશન સાથે આવા સામાજિક કાર્યમાં જોડાઈ શકો છો।